વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા. આયુષ પ્રભાગ દ્વારા આયોજિત આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 176મા એપિસોડમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન જીવનશૈલીની અંદર ખૂબ જ અનયુઝ્યુઅલ કહી શકાય એ પ્રકારનું સર્વાંગી સ્વાસ્થ્ય એક સામાન્ય માણસ પણ સહજતાથી પ્રાકૃત ભાવથી કઈ રીતે મેળવી શકે એ પ્રકારની એક જ્ઞાન સંગોષ્ઠી કરવાનો કાર્યક્રમ એટલે આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા. જનરલી દર્શક મિત્રો, આપણા પ્રોગ્રામના બે પહેલું હોય છે. એક પહેલુંની અંદર આયુષ મંત્રાલયને ધ્યાનમાં રાખી અને ઘટિત થનારી વિવિધ ઘટનાઓ, આયુષ મંત્રાલયની પોલિસીઝ, એ પોલિસીઝના સ્ટેક હોલ્ડર્સ, આયુષ પોલિસીઝના અંતે મળનારા આઉટકમ્સ અને આયુષ જગતના મુખ્ય સમાચાર એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. સાથે સાથે કોઈ એક રોગને લઈને એ રોગના કારણો, એના લક્ષણો, વિવિધ તબક્કાઓ અને તબક્કા અનુસાર આયુષ ચિકિત્સા કઈ રીતે ઉપયોગી થઈ શકે એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આજના કાર્યક્રમમાં પણ દર્શક મિત્રો, દોહા, કતારની જે રાજધાની છે, ત્યાં ગત એપ્રિલ માસની અંદર એક વર્લ્ડ રેકોર્ડ થયો છે, એની પણ ચર્ચા કરીશું. આયુષ મંત્રાલય એ જ ઉપક્રમે એક નવો કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો છે, તેની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે શરીર પરના ઘા એટલે કે જેને વ્રણ કહીએ છીએ, એ વ્રણની ચિકિત્સા, વ્રણના કારણો શું હોઈ શકે વગેરે વિષયકની ચર્ચા કરીશું. ચોક્કસથી કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ એ પહેલાં એક સુંદર ઈશ્વર સ્તુતિ લઈએ, કાર્યક્રમને આગળ વધારીએ. ઓમ અસ્તો મા સદ્ગમય ઓમ તમસોર્મા જ્યોતિર્ગમય ઓમ મૃત્યોર્મા અમૃતમ ગમય રાગાદિરોગાન સતતાનુશક્તાન અશેષકાય પ્રસૃતાન શેષાન ઓત્સુક્ય સમો રતિજાન જગાનમ યો પૂર્વવેદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વવેદ્યાય નમોસ્તુ તસ્મૈ. દર્શક મિત્રો, કહેવાય છે કે અવર હેલ્થ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ, ઇટ્સ નોટ અ એક્સપેન્સ. સરળ રીતે સમજીએ તો સર્વાંગી સ્વાસ્થ્ય એક પ્રકારનું રોકાણ છે, એ અણધાર્યો ઓચિંતો આવનારો કોઈ ખર્ચ નથી. દર્શક મિત્રો, બે શબ્દોને સમજવા ચોક્કસથી જરૂરી બને. એક છે ઇન્વેસ્ટમેન્ટ અને બીજો છે એક્સપેન્સ. બંને વચ્ચેનો ફર્ક દર્શક મિત્રો એ છે કે ઇન્વેસ્ટમેન્ટ હંમેશા પ્લાન કરીને કરવાનું હોય છે, જાણીને, વિચારીને, સમજીને કરવાનું હોય છે, અને એક ફ્યુચરિસ્ટિક ગોલને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આઉટ કરવામાં આવતું હોય છે. અને એની સામે એક્સપેન્સ એ એવી વસ્તુ છે કે જે અણધાર્યો થતો હોય અને ઓચિંતું થવાના કારણે પ્લાન કરવા માટેનો સમય નથી રહેતો, અને એ કોઈને કોઈ ટ્રબલ શૂટર તરીકે ઉપયોગમાં આવે છે. એટલે કે ઓલરેડી કોઈને કોઈ ઘટના ઘટિત થઈ જાય એના પછી એ કરવું પડતું હોય છે. આયુર્વેદ હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ એક માનસિકતાને ધ્યાનમાં રાખીને આગળ વધનારું વિજ્ઞાન છે. માટે આપણે ચોક્કસથી એ સમજી શકીએ કે જો વ્યક્તિ દિવસની 30 મિનિટ પોતાના શારીરિક સૌષ્ઠવ માટે આપે, પછી એ સૂક્ષ્મ વ્યાયામના સ્વરૂપે હોય, આસનોના સ્વરૂપે હોય, બ્રિધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામના સ્વરૂપે હોય, ચોક્કસથી ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય મળે. માનસિક સ્વાસ્થ્ય માટે પણ યોગ નિંદ્રા કહીએ, પ્રત્યાહાર કહીએ, ધ્યાન ધારણા સમાધિ કે પછી સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ રિયલાઇઝેશનની વાત હોય, જો વ્યક્તિ 10 મિનિટ પણ 24 કલાકમાંથી 10 મિનિટ પણ જો એના માટે આપે, ઉત્તમ માનસિક સ્વાસ્થ્ય ચોક્કસથી મળે. અને દર્શક મિત્રો, ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મળી જાય તો પછી મને નથી લાગતું કે વ્યક્તિને કોઈ વધારે ખર્ચાળ અને જેના કન્સિક્વન્સીસ લાંબા સમય સુધી ચાલે એ પ્રકારના કોઈ રોગ અથવા એ રોગની ચિકિત્સકીય સારવારમાં સપડાવવું પડે.
તો અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે દર્શક મિત્રો, એ કોઈ આર્થિક રોકાણની વાત નથી. માત્ર ને માત્ર દેશ અનુસાર, પ્રકૃતિ અનુસાર, ઋતુ અનુસાર વ્યાયામ, દિનચર્યા, આહાર વિધિ વિધાન અને સદવૃત્ત, આ જે આપણે રોકાણ કરી શકીએ તો ચોક્કસથી સર્વાંગી સ્વાસ્થ્ય મળે. અને આ જ વાતને ઉજાગર કરવા માટે જ્યારે સમગ્ર વિશ્વ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે એક ખૂબ જ સુખદ સમાચાર ગત એપ્રિલ માસમાં આપણા પાડોશી રાજ્ય કતારની રાજધાની દોહામાંથી આવેલા છે. ઇન્ડિયન એમ્બેસી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમના એક એટેમ્પ્ટ કરવામાં આવ્યો કે જેથી કરી અને એનું નોટિંગ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર થાય. દર્શક મિત્રો, એ કાર્યક્રમ હતો યોગાભ્યાસ, યોગ સેશન. ઇન્ડિયન એમ્બેસીએ વિશ્વના 114 દેશોના અલગ અલગ વ્યક્તિઓ, એટલે કે એવું કહીએ કે 114 અલગ અલગ નેશનલ આઈડેન્ટિટી ધરાવનારા વ્યક્તિઓ એકી સાથે કોઈ એક મંચ પર આવી અને યોગાભ્યાસ કરતો હોય, આ પ્રકારનો વિશ્વનો એ પ્રથમ કાર્યક્રમ હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુખદ વાત એ છે કે એ કાર્યક્રમના અંતે આ એટેમ્પ્ટને સફળ માની અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરીકે એને માન્યતા આપવામાં આવી. આ વાતની જાણ આપણે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પોતાના મન કી બાત કાર્યક્રમની અંદર પણ કરેલી છે. અને આ જ વસ્તુને આપણા દેશની અંદર વિશ્વના ખૂણે ખૂણે હરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે, યોગના શારીરિક અને માનસિક લાભોથી કોઈ વંચિત ના રહે, આ વાતને પહોંચાડવા માટે આયુષ મંત્રાલયે પણ ગત 13મી માર્ચથી 100 દિવસ, 100 ઇન્સ્ટિટ્યુશન, 100 સિટીઝ, 100 ડેઝ, 100 ઇન્સ્ટિટ્યુશન, 100 સિટીઝની એક થીમ સાથે ભારત અને સમગ્ર વિશ્વના અલગ અલગ 100 સિટીની અંદર હરરોજ કોઈ એક યોગાભ્યાસનો કાર્યક્રમ, યોગ સેન્સિટાઇઝેશનનો કાર્યક્રમ કર્યો છે. દર્શક મિત્રો, સૌપ્રથમ આયુષ મંત્રાલય દ્વારા જે આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, એક વિડીયો દ્વારા વિશ્વના ખૂણે ખૂણે, ખાસ કરી અને ભારતના લેહથી લઈ અને કન્યાકુમારી સુધી, ગુજરાતના સોમનાથથી લઈ અને આસામના ગુવાહાટી સુધી જે કંઈ પણ કાર્યક્રમો થયા એની એક ઝલક લઈએ, પછી કાર્યક્રમને આગળ વધારીએ.
દર્શક મિત્રો, આપણે જોયું કે વિશ્વના અનેક સિટીઝ અને ભારતભરની અંદર આ પ્રકારના આયોજનો થયા. યુજ્યતે અનેનિતિ યોગા, મન અને શરીરનું જોડાણ જેનાથી શક્ય છે, આત્મા અને પરમાત્માનું મિલન જેનાથી શક્ય છે, એને યોગ કહેવાય. અત્રે એ ચોક્કસથી વિદિત છે કે વર્ષ 2022ની અંદર દોહાની અંદર ફિફા વર્લ્ડ કપ 2022નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે દોહા ગવર્મેન્ટનો આ એક વિનમ્ર પ્રયાસ હતો કે જે ડાયવર્સિફાઈડ કોમ્યુનિટીઝ ત્યાં વસે છે એમની વચ્ચે પણ યોગના માધ્યમ દ્વારા એક યુનિટીવાળું, એક એક્યનું વાતાવરણ ઉપસ્થિત થાય, આ પ્રકારનો એક પ્રયાસ. ચોક્કસથી યોગાભ્યાસ આપણે વાત કરી શારીરિક અને માનસિક સૌષ્ઠવ માટે ઉપયોગી બને છે. આપણે પણ એનાથી એક પ્રેરણા લઈએ અને આપણી જિંદગીને સુધારીએ, આપણા દિનચર્યાની અંદર યોગાભ્યાસને એક સ્થાન આપીએ, આપણી જીવનશૈલીને ઉત્તમ બનાવીએ. દર્શક મિત્રો, હવે આગળ વધીશું પ્રોગ્રામના આપણા બીજા ભાગ તરફ. આજનો જે આપણો પ્રશ્ન છે, આપણો જે રોગ છે એ અનેક પ્રકારના ઘા, જેને આયુર્વેદ વ્રણ કહે છે. વ્રણ બંને પ્રકારના હોઈ શકે, શારીરિક અને માનસિક, પણ આજે આપણે ચર્ચા માત્ર શારીરિક વ્રણની કરવાના છીએ. અનેક પ્રકારના વ્રણો, એના કારણો શું હોઈ શકે, આયુર્વેદમાં આટલા હજારો વર્ષ પહેલાં આવા ઘાનું કોઈ વર્ણન છે કે કેમ, એની ચિકિત્સામાં શું બતાવેલું છે, વગેરે વિષયકોની ચર્ચા કરવા માટે દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય હેમંત કુબાવત સાહેબ. સાહેબ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વૈદ્ય હેમંત કુબાવત સાહેબ છે એ આયુર્વેદની અંદર MS માસ્ટર ઇન સર્જરી, શલ્યતંત્રની અંદર એમનું અનુસ્નાતક પદવી ધરાવે છે. સાથે સાથે સાહેબને લગભગ 4 વર્ષ કરતાં પણ વધારે ક્લિનિકલ એક્સપિરિયન્સ, સર્જરીનો એક્સપિરિયન્સ છે અને 3 વર્ષ કરતાં વધારે સમય શલ્યતંત્ર વિભાગનો અધ્યાપનનો એક્સપિરિયન્સ છે. તો સાહેબ, હું આપને વિનંતી કરીશ કે વ્રણના પ્રકારો અને આયુષ્ય ચિકિત્સા આ વિશે એક આપનું વ્યાખ્યાન શરૂ કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આયુર્વેદ દ્વારા અને આયુર્વેદમાં વર્ણવેલ વિવિધ પ્રકારના ઘા, વિવિધ પ્રકારના એવા ઘા કે જેની અંદર કોઈ આગંતુજ કારણથી અથવા શારીરિક રોગોના કારણે જે પણ પ્રકારના ઘા થયા હોય એની જાતે રૂજ આવે એવી શક્યતા હોય, અથવા જેને રૂજ આવવામાં ઘણા બધા પરિબળો નડતરરૂપ થાય એવું હોઈ શકે, તેવા તમામ પ્રકારના ઘાનું સરળ અને સાદી ભાષામાં સમજણ મેળવીશું. તો વ્રણ, સૌથી પહેલાં છે વ્રણ કોને કહેવાય. મિત્રો, વ્રણ એટલે એવો ઘા, એવું સ્કાર કે જેનું શરીર ઉપર એકવાર નિશાન મળ્યા પછી ફરી ક્યારેય નિશાન જતું નથી. વ્રણોતિ યસ્માત રૂઢે અપી, ઇટ મીન્સ કે વ્રણ રૂજ આવવા છતાં, ઘા રૂજ આવવા છતાં વ્રણ વસ્તુ ન નશ્યતી. અહીંયા વ્રણ વસ્તુ એટલે કે તેનો સ્કાર, વ્રણનો નિશાન, ઘાનું નિશાન ક્યારેય જતું નથી. આ દેહ ધારણાત, એટલે કે જ્યાં સુધી વ્યક્તિનું શરીર પૃથ્વી પર છે ત્યાં સુધી એના ઘાનું નિશાન એના શરીર ઉપર જોવા મળે છે, તેને વ્રણ કહેવામાં આવે છે. આ સામાન્ય ભાષા, સામાન્ય સમજૂતી વ્રણની વ્યાખ્યાની છે. આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ કે નાના બાળકથી લઈને કોઈ રોડ એક્સિડન્ટ હોય અથવા કોઈ પણ પ્રકારના ઓપરેશન પછી પણ રૂજ આવ્યા છતાં, વ્રણ ઘા રૂજ આવ્યા છતાં પણ તેની નિશાન, તેનું જે છે એ સ્કાર શરીર ઉપર હંમેશા જોવા મળે છે. ઘણી વખત અમે દર્દીઓને તપાસ કરવા દરમિયાન પણ, જેમ કે કોઈ દર્દી પેટમાં દુખાવાની કમ્પ્લેન લઈને અમારી પાસે આવે અથવા બીજી કોઈ પણ, ત્યારે તપાસ દરમિયાન પણ અમને આવા પ્રકારના શરીર ઉપર ઘા જોવા મળતા હોય છે. ત્યાં ઇટ મીન્સ આની ઉપરથી અમને એ પણ ખ્યાલ આવતો હોય છે કે દર્દીએ પહેલાં કોઈ ઓપરેશન કરાવેલું છે કે કેમ. દર્દીને ઘણી વખત કમરનો દુખાવો હોય, અમે તપાસ દરમિયાન એવું પણ જાણવા મળે કે કમરમાં દર્દીને ઇમ્પ્લાન્ટ છે, કોઈ જૂનો રોડ એક્સિડન્ટ થયો છે, કોઈ ઘા છે એવું જાણવા મળતું હોય છે. તો જેનું શરીર ઉપર નિશાન હંમેશા, જ્યાં સુધી વ્યક્તિનું શરીર પૃથ્વી પર છે, જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી જોવા મળતું હોય છે, એને વ્રણ કહેવામાં આવે છે. હાલમાં તો હવે પ્લાસ્ટિક સર્જરીથી આ વ્રણના નિશાન પણ નીકાળી શકાય છે, પણ એની સમજૂતી સરળ વ્યાખ્યા એવી જોવા મળે છે. વ્રણના મુખ્ય 2 પ્રકાર છે, એક નિજ અને બીજું છે આગંતુજ.
નીજ એટલે પોતાનું, જે પોતાના શરીરના વાયુ, પિત્ત, કફ અથવા રક્ત અથવા શરીરના કોઈપણ પરિબળો, વાયુ, પિત્ત, કફ, રક્ત અથવા શરીરના અંદરના કોઈપણ પરિબળોથી દૂષિત થવાથી, વધવાથી અથવા ઘટવાથી જે પણ પ્રકારના ઘા શરીરમાં પડતા હોય છે એના કારણે જે પ્રકારના ઘા જોવા મળે છે તેને નીજ વ્રણ કહેવામાં આવે છે. આગંતુજ વ્રણ એટલે જે બાહ્ય પરિબળોથી, એટલે કે શરીરની બહારના જે પરિબળો છે, કોઈ કૂતરું કરડવું, કોઈ પ્રાણીએ હુમલો કરવો, કોઈ રોડ એક્સિડન્ટ, ઘા, ઘણી વખત અંગત અદાવતમાં સ્ટેબિંગ થઈ જવું અથવા એવા ઘણા બધા પરિબળો, દાઝવાથી પણ જે ઘા થાય છે, બરાબર, વીજળી પડવાથી, પૈડું વાગવાથી કે કોઈ પણ પ્રકારના જે બાહ્ય પરિબળોના કારણે જે વ્રણ શરીર ઉપર જોવા મળે છે તેને આગંતુજ વ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મુખ્ય સુશ્રુત સંહિતા, આયુર્વેદની જે સુશ્રુત સંહિતા છે એની અંદર આજથી 3500 વર્ષ પહેલાંથી અથવા એની પહેલાંના સમયથી ખૂબ જ બહોળું વર્ણન કર્યું છે. વ્રણ એક એવો ટૉપિક છે, વ્રણ કે 1 કલાક કે 1 દિવસમાં એનું વર્ણન કરવું ખૂબ જ અઘરું છે. એટલું વિસ્તૃત પ્રમાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારથી મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને હાલમાં આજ સુધી વ્યક્તિ કોઈ પણ ઘા છે શરીર ઉપર પડતો જ હોય છે. કોઈ નાનું બાળક પડી જાય, કોઈ રોડ એક્સિડન્ટ થાય, કોઈ હુમલો થાય બાહ્ય પ્રાણીનો કે કોઈ પણ, એવા ઘણા બધા કારણોથી કોઈના કોઈ દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો વ્રણ થતો જ હોય છે. બરાબર. વ્રણના મુખ્ય 8 સ્થાન છે. ત્વચા એટલે કે બાહ્ય ત્વચા ઉપર જે વ્રણ થાય એ, પછી જેમ જેમ આપણે ડીપ જતા જઈએ, વ્રણ જેમ મોટો થતો જાય, જેમ ઊંડો થતો જાય, તેમ તેમ એના સ્થાન પણ વધતા જાય છે, ઊંડા થતા જાય છે અને એની ચિકિત્સા પણ અઘરી થતી જાય છે. જેમ કે ત્વચામાં જોવા મળતા, પછી એનાથી વધારે ઊંડો ઘા હોય તો માંસ સુધી જઈ શકે છે, એનાથી વધારે ડીપમાં શીરા, સ્નાયુ, અસ્થિ એટલે કે વ્યક્તિના હાડકાં સુધી, ઘણી વખત રોડ એક્સિડન્ટ અથવા ઉપરથી પડી જવાથી, ઘણી વખત એવા કારણો જોવા મળતા હોય છે, એવા કોઈ એક્સિડન્ટ જોવા મળતા હોય છે કે 3જા 4થા માળેથી કોઈ પડી જાય અથવા રોડ એક્સિડન્ટમાં કોઈ પડી જાય તો અસ્થિ, હાડકું પણ એ ઘામાંથી બહાર જોવા મળતું હોય છે. ઘણા વ્યક્તિઓને, ઘણા દર્દીઓના સંધિ સ્થાનમાં, એટલે કે જ્યાં જોઈન્ટ છે, શરીરના કોઈ પણ જોઈન્ટ્સ, આંગળી હોય કે કાંડું હોય કે કોણી હોય કે કોઈ પણ પ્રકારના સાંધામાં પણ, જોઈન્ટ્સમાં પણ વ્રણ જોવા મળે છે. એ સિવાય છે કોષ્ઠ. કોષ્ઠ એટલે પેટનો ભાગ, ઉદરનો ભાગ, જેની અંદર તમામ પ્રકારના સોફ્ટ ઓર્ગનનું સ્થાન છે, કે આમાશય છે, કે પક્વાશય છે, આંતરડું છે, એ બધામાં જ્યારે પણ વ્રણ જોવા મળે ત્યારે પેટના જે દ્રવ્યો છે અથવા પેટના અંગો છે એ બહાર આવતા જોવા મળે છે એ વ્રણમાંથી. અને છેલ્લું છે મર્મ સ્થાન. તો મર્મ એટલે મારયંતી ઇતિ મર્માણી. મર્મ એટલે જેની ઉપર આઘાત થવાથી, જેની ઉપર અભિઘાત થવાથી, જેની ઉપર વ્રણ થવાથી અથવા જેની ઉપર વાગવાથી શરીરને મૃત્યુ સુધીનું નુકસાન થઈ શકે છે, તેને કહેવામાં આવે છે મર્મ. બરાબર છે. તો મર્મ સ્થાન ઉપર વ્રણ થવાથી ઘણા પ્રકારની વિકૃતિઓ આવી શકે છે. મારયંતી ઇતિ મર્માણી, એમાં સદ્ય પ્રાણર મર્મ આવે છે, કે એવા સ્થાન, શરીરના એવા સ્થાન કે જે જગ્યા ઉપર વ્રણ થવાથી વિધિન 1 વીક મૃત્યુ થઈ શકે છે, જેમ કે હેડ ઇન્જરી થવાથી અથવા બીજા કોઈ પણ સોફ્ટ ઓર્ગનમાં અથવા સ્પ્લીનમાં ઇન્જરી થવાથી કે એવા કોઈ ઓર્ગનમાં ઇન્જરી થવાથી, મર્મ સ્થાન પર આઘાત થવાથી તાત્કાલિક સદ્યો મૃત્યુ સુધી વ્યક્તિને નુકસાન થઈ શકે છે. બીજું છે કાલાંતર પ્રાણ મર્મ, એટલે અમુક સમય પછી વ્યક્તિ થોડો સમય સુધી જીવિત રહી શકે પણ કોમ્પ્લિકેશન સાથે, એના શરીરમાં ઘણું પ્રકારનું નુકસાન થતું હોય છે. વેન્ટિલેટર ઉપર અથવા આઈસીયુમાં પણ દર્દીને અંડર ઓબ્ઝર્વેશન રાખવો પડતો હોય છે, છતાં અઠવાડિયાથી 15 દિવસ પછી દર્દીનું મૃત્યુ થતું હોય છે. ત્યારબાદ છે વિશલ્યગ્ન. વિશલ્યગ્ન એટલા માટે એને વિશલ્યગ્ન એટલે કહેવામાં આવે છે, શલ્ય એટલે ફોરેન બોડી, એટલે જે પણ કારણથી શરીરમાં ઘા પડ્યો છે એ વસ્તુ લોજ થયેલી હોય, બોડીની અંદર ફસાયેલી હોય, અટકેલી હોય, જ્યારે તેને કાઢવામાં આવે ત્યારે તેના કારણે વ્યક્તિને વધારે તકલીફ થતી હોય છે, એને વિશલ્યગ્ન કહેવામાં આવે છે. પછી છે વૈકલ્યકર. વૈકલ્યકર એટલે
વૈકલ્ય એટલે વિકૃતિ, વિકલાંગતા લાવે એવા સ્થાનો ઉપર, શરીરના એવા સ્થાનો ઉપર વ્રણ થવું અથવા એવા સ્થાનો ઉપર ઇન્જરી થવી કે જેના કારણે વ્યક્તિના શરીરમાં વિકલાંગતા આવી, તેને વૈકલ્યકર મર્મ તરીકે જાણવામાં આવે છે. અને છેલ્લું છે રૂજાકર. રૂજાકર એટલે રૂજા એટલે પેન, એટલે કે દુખાવો થવો, શરીરમાં થોડો સમય ઇન્જરી થયા પછી, વ્રણ થયા પછી દુખાવો રહેતો હોય છે, એને વૈકલ્યકર અને રૂજાકર મર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રણના વિવિધ સ્થાન બતાવવામાં આવ્યા છે. ત્વચા, ત્યાર પછી માંસ. તમે આમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ત્વચા, માંસ, શીરા. ઘણી વખત વેનસ અલ્સર થતા હોય છે શરીરમાં, વેરિકોઝ વેન અથવા એના કારણે વેનસ અલ્સર થતા હોય છે. તો શીરા, પછી છે સ્નાયુ, સંધિ. આ તમે જોઈ શકો છો કે વ્રણમાંથી હાડકું પણ બહાર નીકળેલું જોવા મળે છે. અને અસ્થિ પણ, જોઈન્ટ્સમાં પણ એ સંધિ અને અસ્થિ જોઈન્ટ્સમાં પણ વિકૃતિ, વિકલાંગતા આવી શકે છે. એની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જાય જ્યારે ત્યાં કોઈ પણ પ્રકારનું વ્રણ થાય અથવા ઇન્જરી થાય તો. એ સિવાય નિજ અને આગંતુજ વ્રણ સિવાય ત્રીજા એક પ્રકારના વ્રણ છે સદ્યો વ્રણ. સદ્ય એટલે તાત્કાલિક જે પ્રકારનું વ્રણ શરીરમાં થાય છે. કે તાત્કાલિક થવાનું કારણ શું? તો કે કોઈ પણ પ્રકારના રોડ એક્સિડન્ટ, કોઈ બળવાન વ્યક્તિ સાથે વિગ્રહ કરવાથી, પ્રાણી દ્વારા હુમલો કરવાથી. તો એ કેટલા પ્રકારના છે? 6 પ્રકારના: છિન્ન, ભિન્ન, વિદ્ધ, ક્ષત, પિચ્છિત અને ધૃષ્ટ વ્રણ. તો છિન્ન એટલે એવા પ્રકારનું વ્રણ કે જેની અંદર કોઈ પણ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા શાર્પ કોઈ વસ્તુથી ઇન્જરી થવી અને શરીરનું કોઈ પણ અંગ કપાઈને અલગ થઈ જવું. જેમ કે ઘણી વખત આંગળી કપાઈને અલગ થઈ જતી હોય છે, મશીનમાં આંગળી આવે તો. ત્યારબાદ કોઈ એવું રોડ એક્સિડન્ટ થાય, ક્રશ ઇન્જરી થાય કે જેમાં પગ એમ્પ્યુટ કરવો પડે, કાપવો પડે, તો એને છિન્ન વ્રણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ભિન્ન. ભિન્ન એટલે ભેદન કર્મ, એટલે પંચર દ્વારા, ઇન્સિઝન દ્વારા, ઇન્સિઝન મૂકીને જે રિમૂવ કરવામાં આવે છે, ઇન્સાઇઝ વુન્ડ, સ્ટેબિંગ વુન્ડ જેમાં જોવા મળે છે, તેને ભિન્ન વ્રણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્ધ. વિદ્ધ એટલે વેધન કર્મ, પંચર એટલે પંચર, સ્ટેબિંગ દ્વારા ભિન્ન, અને ભિન્નમાં ઇન્સિઝન જેવું વુન્ડ જોવા મળે શાર્પ એજ દ્વારા. અને વિદ્ધની અંદર ફક્ત પંચર જેવું વ્રણ જોવા મળતું હોય છે. જેમ કે બુલેટ દ્વારા જે વુન્ડ થાય એને વિદ્ધ વ્રણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ છે ક્ષત, પિચ્છિત અને ધૃષ્ટ. પિચ્છિત એટલે ક્રશ ઇન્જરી, જ્યારે રોડ એક્સિડન્ટ થતો હોય છે અથવા ટાયરની નીચે વ્યક્તિનો પગ આવી જાય, ઉપરથી ટાયર ફરીને જતું રહે, ત્યારે જે ક્રશ જેવી ઇન્જરી થાય છે એમાં લોસ ઓફ ટિશ્યુ વધારે જોવા મળે છે, વ્યક્તિને પેન વધારે જોવા મળે છે, બ્લડ એટલું બહાર આવતું નથી પણ અંદર ઇન્જરી વધારે થઈ જતી હોય છે, તેને પિચ્છિત વ્રણ કહેવામાં આવે છે. અને ધૃષ્ટ એટલે ઘસાવવું, લેસરેશન. ઘણી વખત બાળક સાયકલ ચલાવતા રોડ ઉપર પડવાથી એનો ગોઠણ છોલાઈ જાય, કોણી છોલાઈ જતી હોય, તો એવા પ્રકારના વ્રણને ધૃષ્ટ વ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આમાં તમે સ્પષ્ટ જોઈ શકશો જે સદ્યો વ્રણના પ્રકાર આપણે બતાવ્યા છે કે છિન્ન જે આંગળી કપાઈને અલગ પડી જાય છે, ભિન્ન એટલે ઇન્સિઝન, પછી પંચર, પગમાં ખીલ્લી વાગવાથી પણ ઘણી વખત ચાલતા નીચે ખીલ્લી હોય, આપણને ખ્યાલ રહેતો નથી તો પગ એની ઉપર પડી જાય જોરથી, અને ખીલ્લી પગની અંદર ઘૂસી જવાથી જે પ્રકારનું વ્રણ થાય છે ધેટ ઇઝ પંચર. ત્યારબાદ પિચ્છિત વ્રણ, જે લોહી મરી જવું, લીલું ચકામું થઈ જવું, કાળું ચકામું થઈ જવું. અને ધૃષ્ટ, ઘસાવાથી જે પ્રકારના વ્રણ શરીર ઉપર જોવા મળે છે તેને ધૃષ્ટ વ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટેજ ઓફ વુન્ડ હિલિંગ, એટલે વ્રણ. આ એકચ્યુઅલી મોડર્ન પોઈન્ટ છે પણ આપણે સમજણ માટે એનું પાછળ આવશે કે આ મેં કેમ લીધું છે, કે સમજણ માટે કે વુન્ડ હિલિંગ સ્ટેજ શું છે, કયા સ્ટેજથી, કયા તબક્કાઓથી કોઈ પણ ઘાને રૂજ આવવા માટે પસાર થવું પડતું હોય છે. તો સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન એટલે સોજો આવવો, જ્યારે તાત્કાલિક કોઈ પણ વ્યક્તિને ઇન્જરી થાય, વુન્ડ થાય, વ્રણ થાય શરીર ઉપર, ત્યારે સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન જોવા મળે છે. સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન એટલે સોજો આવે છે જ્યાં વ્રણ પડ્યું છે તેની આસપાસના વિસ્તારમાં, જે ખૂબ જ મહત્ત્વનો સ્ટેજ કહેવામાં આવે છે, અને 6 દિવસ સુધી એ હોઈ શકે છે જો ઇન્જરી વધારે હોય તો.
એ ઇન્ફ્લામેશન થવાથી ત્યાં બ્લડ સપ્લાય બ્લડ સર્ક્યુલેશન વધે છે અને એ રૂજ લાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારબાદ છે સ્ટેજ ઓફ વુન્ડ કોન્ટ્રેક્શન, સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન, ત્યારબાદ સ્ટેજ ઓફ વુન્ડ કોન્ટ્રેક્શન. વુન્ડ કોન્ટ્રેક્શન એટલે સંકોચાવવું, ઘાને જે એજ છૂટી પડી છે, સ્કિન બ્રેક થવાથી, એની કન્ટિન્યુટી બ્રેક થવાથી જે ચામડીના પડ એકબીજાથી છૂટા પડ્યા છે, ઘા બન્યો છે, તો એને એકબીજાની નજીક લાવવા માટે એને કહેવામાં આવે છે વુન્ડ કોન્ટ્રેક્શન. ઘણી વખત આપણે જોતા હોય છે કે ભીંગડું બનતું હોય છે, એને નજીક લાવવા માટે. ઘા જે બન્યો છે એની આસપાસના વિસ્તાર, એની જે માર્જિન છે, એની એજ છે, બરાબર છે, ત્યાંથી રૂજ આવતી નજીક આવતી હોય છે. ધેટ ઇઝ વુન્ડ કોન્ટ્રેક્શન. ત્યાર પછી છે સ્ટેજ ઓફ એપિથેલિયલાઇઝેશન. એપિથેલિયલાઇઝેશન એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘા ખૂબ ઊંડો હોય, ડીપ હોય, તો તે સમયે શું થાય કે એની વચ્ચે બેઝમાંથી, નીચેના ભાગમાંથી રૂજ લાવીને ઉપર જે ખાડો પડ્યો હોય છે ઘામાં, એને રૂજ લાવવાની હોય, તો તેને કહેવામાં આવે છે સ્ટેજ ઓફ એપિથેલિયલાઇઝેશન. એપિથેલિયલાઇઝેશન એટલે નવા કોષોનું નિર્માણ થવું, જે કોષો ડેમેજ થયા છે, જે કોષો દૂર થઈ ગયા છે, જે કોષોનું નવા નિર્માણની જરૂર છે સ્કિનની કન્ટિન્યુટી માટે, રૂજ લાવવા માટે, તો ધેટ ઇઝ સ્ટેજ ઓફ એપિથેલિયલાઇઝેશન. ત્યારબાદ છે સ્ટેજ ઓફ ગ્રેન્યુલેશન. તમે જોતા હશો કે ઘણી વખત આપણને વાગી જાય તો ત્યાં લાલ કલરના દાણા જેવું જોવા મળે છે. ઘણી વખત આપણે ગ્રેન્યુલ્સ ફોર્મ, ગ્રેન્યુલ્સ એટલે દાણા. તો જ્યારે ઘા રૂજ કમ્પ્લીટ શુદ્ધ વ્રણ છે, એમાં કોઈ પણ પ્રકારનું બગાડ નથી, કોઈ રસી નથી થતું, કોઈ ઇન્ફેક્શન નથી, કોઈ પણ પ્રકારનું ફોરેન બોડી, રેતી, ઘણી વખત રોડ ઉપર ઘસાવાથી કે રેતીમાં રમવાથી કંઈ વાગ્યું હોય તો એમાં રેતીના કણો રહી જતા હોય છે, તો એના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતા હોય. ફોરેન બોડી અંદર હોય અને ઘણી વખત બહાર રૂજ આવી જાય પણ અંદર ફોરેન બોડી લોજ થયેલું છે, અંદર સામાન્ય નાનું પણ કણ જો રહી ગયું છે તો એ ફરીથી ઘા બનતો હોય છે. પણ જ્યારે વ્રણ શુદ્ધ હોય, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી હોતી અને કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન નથી હોતું, ત્યારે ગ્રેન્યુલ્સ ટાઈપ એના બેઝમાંથી, વ્રણના ઘાના બેઝમાં જોવા મળે છે ગ્રેન્યુલ્સ ફોર્મેશન. ગ્રેન્યુલ્સ એટલે નવા કોષોનું નિર્માણ ગ્રેન્યુલ્સ સ્વરૂપમાં જોવા મળતું હોય છે, દાણા પ્રકારનું, એકદમ રક્ત લાલ વર્ણનું. તો તેને કહેવામાં આવે છે સ્ટેજ ઓફ ગ્રેન્યુલેશન. અને ત્યારબાદ આવે છે સ્ટેજ ઓફ સ્કાર રીમોલ્ડિંગ. રીમોલ્ડિંગ એટલે જેવું હતું પહેલાં જેવું જ બનાવવા માટેનું જે સ્ટેજ છે. સ્કિનની કન્ટિન્યુટી કમ્પ્લીટ થઈ જાય, એમાંથી કોઈ પણ પ્રકારનું લોહી નીકળતું નથી, કોઈ પણ પ્રકારનું રસી બનતું નથી, કોઈ પણ પ્રકાર ઇન્ફેક્શન નથી અને ત્વચા એકદમ પહેલાં જેવી બની જાય છે. એનું નિશાન તો રહી જતું હોય છે પણ ત્વચા, સ્કિન પહેલાં જેવી બની જાય છે. ધેટ ઇઝ સ્ટેજ ઓફ સ્કાર રીમોલ્ડિંગ. તો આ છે ઘા રૂઝાવા માટે, વ્રણ રૂઝાવા માટેના સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન, વુન્ડ કોન્ટ્રેક્શન, એપિથેલિયલાઇઝેશન, ગ્રેન્યુલેશન એન્ડ સ્કાર રીમોલ્ડિંગ. આ સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલાં બ્લીડિંગ થાય, તેમાંથી ફાઇબ્રોબ્લાસ્ટ અને સબક્યુટેનિયસ ફેટ દ્વારા બ્લડ વેસલમાંથી બ્લડ નીકળે. બ્લીડિંગ દ્વારા જે પ્લેટલેટ્સ છે એ રૂજ લાવવા માટે, બ્લડને સ્ટોપ કરવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન, પછી પ્રોલિફરેશન અને રીમોલ્ડિંગ. રીમોલ્ડિંગ સ્ટેજ પછી ઘા કમ્પ્લીટ સંપૂર્ણપણે રૂજ આવી જાય છે. તે જે સ્ટેજ બતાવ્યા હતા આયુર્વેદમાં પણ તેવા જ પ્રકારના વ્રણ, ઘાના અલગ અલગ પ્રકારના સ્ટેજ આપવામાં આવ્યા છે. તો કે શુદ્ધ વ્રણ. શુદ્ધ વ્રણ કોને કહેવામાં આવે છે? શુદ્ધ વ્રણ એટલે એવું વ્રણ કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પ્યોરિટીઝ નથી, કોઈ પણ પ્રકારની દુષ્ટતા નથી, કોઈ પણ પ્રકારનો બગાડ નથી, કોઈ બ્લીડિંગ નથી થતું, રસી નથી થતું, કાળાશ નથી રહેતી આજુબાજુ, દર્દીને દુખાવો ઓછો થાય છે અને એની જે માર્જિન, જે આજુબાજુની સરફેસ છે ત્યાંથી ધીમે ધીમે આખું વ્રણ રૂજ આવે છે. તો આયુર્વેદમાં ખૂબ જ સરળ ભાષામાં અને એકદમ સટીક એના માટેનું નિર્દેશ આપ્યું છે કે શુદ્ધ વ્રણ કોને કહેવું. શુદ્ધ વ્રણ એટલે જીહવા તલાભો મૃદુ, એટલે કે જીભની નીચેનો ભાગ છે એના જેવું મૃદુ, એના જેવા વર્ણનું, એના જેવું પીટિકાવાળું, સ્નિગ્ધ, જેની અંદર સ્નિગ્ધતા હોય. જીવા તલાભો મૃદુ, સ્નિગ્ધ, શ્લક્ષણ અને વિગત વેદન. ગત એટલે જે જઈ ચૂક્યું છે, વેદના જેમાં દર્દીને દુખાવો, પેન, વેદના થતી નથી
તેવા પ્રકારના વ્રણને શુદ્ધ વ્રણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. શુદ્ધ વ્રણ એ એક પ્રકારનું આઈડેન્ટિફિકેશન છે, એક પ્રકારની ઓળખ છે કે હવે ઘા એના રૂજ આવવા તરફ જઈ રહ્યું છે. જ્યાં સુધી વ્રણમાં શુદ્ધતા ના આવે ત્યાં સુધી એ રૂજ આવતું નથી. ઘણી વખત વ્રણની અંદર દુષ્ટિ જોવા મળે છે, અશુદ્ધ વ્રણ જોવા મળે છે. તો સૌથી પહેલાં પ્રયત્ન એ કરવામાં આવે છે આયુર્વેદમાં કે વ્રણને શુદ્ધ બનાવવું. ત્યારબાદ છે રોહિત વ્રણ. રોહિત ઇટ મીન્સ રોહિત એટલે કે જે વ્રણ રૂજ આવી રહ્યું છે, રસ્તામાં છે ઘા રૂજ આવવા તરફ. તો એના માટેનું વર્ણન છે કે કપોત વર્ણ પ્રતિમ યસ્ય અંત. અંત એટલે એની આજુબાજુ, એનું એન્ડ પાર્ટ. તમે આ ઘામાં આ વ્રણમાં જોઈ શકો છો, એની આજુબાજુનો જે પાર્ટ છે એકદમ પિંકિશ, રાખોડી જેવા, પિંક જેવા કલરનું, લાલ કરતાં સહેજ અલગ પ્રકારનું જોવા મળે છે. તો કપોત વર્ણતા એની કીધી છે. કપોત વર્ણ પ્રતિમા, એની એજ, એની જે માર્જિન છે એ કપોત વર્ણની જોવા મળે. અને ક્લેદ વર્જિત, જ્યાં સુધી એની અંદર ક્લેદ હોય, સ્નિગ્ધતા વધારે પડતી જોવા મળે, ત્યાં સુધી એ રૂજ આવતું નથી. ઘણી વખત એ આજુબાજુની માર્જિન ફાઇબ્રોસ થઈ જાય, કડક થઈ જાય છે, તો એને રિમૂવ કરવી પડે અને ત્યારબાદ જ ઘામાં રૂજ આવતી હોય છે. તો કપોત વર્ણ પ્રતિમ યસ્ય અંત ક્લેદ વર્જિત, એવા વ્રણને રોહિત વ્રણ, જે રૂજ આવવા તરફ જઈ રહ્યા છે તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ છે સમ્યક રૂઢ વ્રણ. સમ્યક રૂઢ એટલે જે સંપૂર્ણપણે રૂજ આવી ગયેલા છે. આ મારા જ દર્દીનું ફોટો છે. અને સમ્યક રૂઢ વ્રણ કોને કહેવામાં આવે છે કે જેમાં સ્કિનની જે લેવલ છે, વ્રણ સંપૂર્ણ રૂજ આવી ગયા પછી બ્લીડિંગ થતું નથી, કોઈપણ પ્રકારનો સ્ત્રાવ થતો નથી, કોઈપણ પ્રકારની અયોગ્ય ગંધ આવતી નથી, કોઈપણ પ્રકારની વેદના થતી નથી. અને ત્વચાના લેવલે જ રિમોલ્ડિંગ સ્ટેજ જેને કહેવામાં આવે છે કે ત્વચાના લેવલે કમ્પ્લીટ વ્રણ રૂજ આવેલું જોવા મળે, તેને કહેવામાં આવે છે સમ્યક રૂઢ વ્રણ. અને ત્યારબાદ છે દુષ્ટ વ્રણ. દુષ્ટ વ્રણ એ એક અલગ જ પ્રકારનું વ્રણ છે કે જેની અંદર વ્રણ રૂજ આવતો નથી. ક્રોનિક નોન હિલિંગ અલ્સર. એના માટે ઘણા બધા કારણો, ઘણા બધા પરિબળો જવાબદાર છે. આ મારા પેશન્ટનો જ ફોટો છે કે જેની અંદર એ હોટલમાં વેટરનું કામ કરતો હતો અને ટેબલમાં ખૂણા ઉપર એને ઇન્જરી થઈ ગઈ. ત્યારથી 1 વર્ષ સુધી પેશન્ટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી, પણ કોઈ પણ કારણસર એ એક્સેપ્ટ થઈ નહીં. ત્યારબાદ અમે એની ટ્રીટમેન્ટ કરી અને 5x5 સેન્ટીમીટરનું એનું વુન્ડમાંથી છેલ્લે અમને કમ્પ્લીટ રૂજ તરફ જોવા મળેલું છે દર્દી. તો દુષ્ટ વ્રણ કોને કહેવાય? તો કે પૂતી પૂય અતિ દુષ્ટ અશ્રુક, જેની અંદરથી વધારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળે અથવા વધારે પ્રમાણમાં રસી જેવું નીકળતું જોવા મળે, જેની અંદરથી વિકૃત ગંધ, સ્મેલ, વુન્ડ. ઘણી વખત તમે પેશન્ટનો પાટો ખોલો ડ્રેસિંગ દરમિયાન તો એમાંથી વિકૃત પ્રકારની ગંધ, સ્મેલ જોવા મળતી હોય છે. એમાંથી વિકૃત પ્રકારનો સ્ત્રાવ સીરમ સિવાય અલગ પ્રકારનો જોવા મળતો હોય છે, થીક. એ પેશન્ટને પેઇન, વેદના ઘણી વધારે હોય અથવા બિલકુલ ના હોય તેવું પણ બને. જે ઘા જે છે તે એની નોર્મલ માર્જિન કરતાં વધારે ઉપસેલો જોવા મળે અથવા ડીપ જોવા મળે. તો તેવા પ્રકારના વ્રણને, જે એની સમય મર્યાદામાં રૂજ આવતી નથી, તેને દુષ્ટ વ્રણ તરીકે ઓળખવામાં આવે છે. લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઓફ વુન્ડ હિલિંગ. વુન્ડ હિલિંગ એટલે વ્રણ રૂઝાવવા માટેની લાઇન ઓફ ટ્રીટમેન્ટ, રૂપરેખા. તો ચરક સંહિતાની અંદર 36 પ્રકારની લાઇન ઓફ ટ્રીટમેન્ટ બતાવવામાં આવી છે અને તેનાથી પણ આગળ વિશાળ બહોળા પ્રમાણમાં ષષ્ઠી ઉપક્રમ સુશ્રુત દ્વારા, સુશ્રુત ચિકિત્સા સ્થાન 1ની અંદર 60 પ્રકારની વ્રણ માટેની લાઇન ઓફ ટ્રીટમેન્ટ દર્શાવવામાં આવી છે કે જેની અંદર સૌથી પહેલું છે અપતર્પણ. અપતર્પણ એટલે દર્દીને ઉપવાસ કરાવવો. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ એવા આંતરિક પરિબળો, દર્દીના શરીરમાં આમ વધારે હોવાથી, બગાડ વધારે હોવાથી રૂજ આવતી નથી, તો એવામાં એને ઉપવાસ કરાવવો ખૂબ જ જરૂરી છે. એના માટે એવું પણ કહેવામાં આવ્યું છે
કે અક્ષી કુક્ષી ભવારોગા, આંખના રોગમાં, પેટના રોગમાં, શરદીમાં, પ્રતિશ્યાય, વ્રણ અને જ્વર, એની અંદર પ્રથમ 5 દિવસ સુધી દર્દીને લંઘન કરાવવું જરૂરી છે. લંઘન એટલે લઘુ અશન, એટલે ઓછું જમવું, થોડું જમવું, જેનાથી દર્દીની અગ્નિ પ્રદીપ્ત થાય અને શરીરમાં જે બગાડ છે એ ઓછો થાય, આમ ઓછો થાય, દર્દી નિરામ અવસ્થામાં આવે અને વ્રણને રૂજ આવવામાં જે પરિબળો નડતા હોય એ ઓછા થઈ શકે. એવી જ રીતે 60 પ્રકારની લાઇન ઓફ ટ્રીટમેન્ટ સુશ્રુત દ્વારા દર્શાવવામાં આવી છે. અપતર્પણ, આલેપ, પરિષેક, અભ્યંગ, સ્વેદ, વિમલાપન. એમાં આલેપ એટલે લેપ કરવામાં આવે છે. લેપ એટલે વ્રણ રોપણ અથવા વ્રણ શોધન. જે દુષ્ટ વ્રણ હોય તો એને સૌથી પહેલાં શુદ્ધ કરવું પડતું હોય છે આપણે, તો એને શુદ્ધ કરવા માટે આરગ વધાદી કષાયના લેપનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પરિષેક. પરિષેક એટલે ધારા કરવી. જેવી રીતે શંકર ભગવાનની શિવલિંગ હોય તેની ઉપર ધીમે ધીમે બિંદુ બિંદુ સ્વરૂપમાં જળ હંમેશા અભિષેક થતો હોય છે, તો એને પણ પરિષેક તરીકે જ ગણી. આપણે એવી રીતે વ્રણ ઉપર પરિષેક કરવો. જેમ કે આપણે પહેલાં ચર્ચા થઈ કે નિજ કારણો એટલે કે વાયુ, પિત્ત અથવા કફ બગડવાથી જે ઘા થાય છે તો એની અંદર તે પ્રકારના લક્ષણો જોવા મળે છે કે વાયુની અંદર વેદના, અધિક્ય હોય, રૂક્ષતા હોય. એવી રીતે પિત્તની અંદર બળતરા, સ્ત્રાવ, દાહ વગેરે લક્ષણો જોવા મળતા હોય છે, જેની અંદર રસી વધારે નીકળતું હોય. તેવી રીતે કફની અંદર કંડુ એટલે કે ખંજવાળ વધારે આવતી હોય, સ્થિર હોય તે વ્રણ, એવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. તો તે લક્ષણ પ્રમાણે અલગ અલગ દ્રવ્યોથી પરિષેક કરવાનું વર્ણન છે. ત્યારબાદ અભ્યંગ, સ્વેદન, વિમલાપન એટલે ઘણા વ્રણ જે છે એ એકદમ કઠણ જોવા મળતા હોય છે, તો એને મૃદુ કરવા માટે આ પ્રકારના લાઇન ઓફ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે સિવાય ઘણા પ્રકારની ટ્રીટમેન્ટ છે આમાં, પણ મેન જે છે તે વ્રણના ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલાં શોધનનું વર્ણન છે. શોધન અલગ અલગ પ્રકારનું હોય. વમન દ્વારા, પંચકર્મ દ્વારા એટલે વમન, વિરેચન, બસ્તી, નસ્ય, રક્તમોક્ષણ દ્વારા પણ શોધન કર્યા બાદ સારવાર શરૂ કરવામાં આવતી હોય છે જ્યારે દુષ્ટ વ્રણ જોવા મળતું હોય ત્યારે. ત્યારબાદ કષાય રસાત્મક દ્રવ્યોના ક્વાથથી એનું શોધન કરવાનું અને અલગ અલગ પ્રકારના ઘી, તેલ વગેરેનું વર્ણન છે. જેમ કે જાત્યાદિ ઘૃત, કરંજાદિ ઘૃત, એવા અલગ અલગ પ્રકારના યષ્ટિમધુ ઘૃત, યષ્ટિમધુ તેલ, એવા અલગ અલગ પ્રકારના દ્રવ્યો અથવા દવાઓ દ્વારા વ્રણની સારવાર કરવામાં આવતી હોય છે. જ્યારે દર્દીના વ્રણની અંદર, ઘાની અંદર સ્ત્રાવ વધારે જોવા મળે. સ્ત્રાવ એટલે રસી અથવા પાણી જેવો સ્ત્રાવ થવો અથવા સીરમ જેવો સ્ત્રાવ થવો ઘાટો, ત્યારે અવચૂર્ણન પ્રકારની પ્રક્રિયા કીધી છે. અવચૂર્ણન એટલે દ્રવ્યોનો એકદમ બારીક સૂક્ષ્મ પાવડર, એવા દ્રવ્યો કે જે કષાય રસાત્મક હોય, જે શોષી લે, એનો જે સ્ત્રાવ થાય છે તેનું શોષણ કરે અને વધારે સ્ત્રાવને થતું અટકાવે. તો એવા પ્રકારના વ્રણની અંદર અવચૂર્ણન, પંચવલ્કલ ક્વાથનું ચૂર્ણ અથવા કોઈપણ કષાય રસાત્મક દ્રવ્યોના અવચૂર્ણનનું વિધાન છે. ત્યારબાદ નીચે જે તમને દેખાય છે તે છે વર્તી. વર્તી એટલે આપણે જે વર્તી બનાવીએ છીએ તેવી આયુર્વેદિક દ્રવ્યોની વર્તી દ્વારા પણ વ્રણની ચિકિત્સા કરવામાં આવે છે કે વર્તીનો ત્યાં પ્રયોગ કરીને ડ્રેસિંગ કરવાથી લાંબા સમય સુધી એ વર્તી ધીરે ધીરે એની ઇફેક્ટ રિલીઝ કરે અને એ રીતે વ્રણમાં રાહત જોવા મળે છે. ત્યારબાદ છે ધૂપન કર્મ, જે ઘણા હાલમાં એવું જોવામાં આવ્યું છે કે દર્દીઓને ઘણા પ્રકારની એન્ટીબાયોટિક અથવા કોઈ પણ દવાઓનું રેઝિસ્ટન્સ જોવા મળે છે. તો એ રેઝિસ્ટન્સથી આગળ વધીને દર્દીને જ્યારે ઘાની અંદર રૂજ આવતી નથી ત્યારે ધૂપન કર્મનું વિધાન છે. ધૂપન કર્મ એટલે ધૂપ કરવો. આપણે જે ઘરમાં ધૂપ, દીવા, અગરબત્તી સવાર સાંજ 2 ટાઈમ કરતા હોય છે, એનું પણ એ જ કારણ છે કે ઘરમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ કે કંઈ હોય તો એનો નાશ થઈ શકે. તો એવી જ રીતે જે ઘા રૂજ આવતા નથી તેની અંદર કોઈ પણ પ્રકારનું બીજું ઇન્ફેક્શન હોય તો એમાં જે બેક્ટેરિયા, વાયરસ કે કોઈ પણ બીજા પરિબળો છે કે જે રૂજ લાવવામાં અવરોધરૂપ છે, તો એને દૂર કરવા માટે ધૂપન કેવા દ્રવ્યોથી કરવામાં આવે છે તો કે અગુરુ, ગુગળ, વચા, સર્જરસ, ગૌર સરસપ, ઘી વગેરે જેવા અલગ અલગ ઘણા બધા દ્રવ્યોનો ધૂપન માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નીચે જે છે તે મસી કલ્પના છે. મસી એટલે ઘણી વખત ઘામાં
ઊંડો અથવા મોટો ઘા હોય તો રૂજ આવ્યા પછી વાળ આવતા નથી ત્યાં, તો તેની અંદર હસ્તિદંત મસીનો પ્રયોગ કરવાનો કીધો છે. અને હસ્તિદંત મસીને એટલી પ્રભાવશાળી કીધી છે કે જો તમે હાથના તળિયામાં ઘસો તો ત્યાં પણ વાળ આવે એવું બતાવવામાં, એવું વર્ણન કરવામાં આવ્યું છે. તો હસ્તિદંત મસીનો ઉપયોગ, એ સિવાય હસ્તિદંત મસી તો હાલમાં સરકાર દ્વારા પ્રતિબંધિત છે, પણ તેના અથવામાં 4 પગવાળા જે પ્રાણીઓ હોય તેના ખૂર, શૃંગ, દંત વગેરેની ભસ્મ બનાવીને તેનો પણ ઉપયોગ કરી શકાય. તો વ્રણવાળા દર્દીઓ માટે, જેમને વ્રણની તકલીફ છે, જેમને રૂજ નથી આવતી અથવા જેમને વહેલી રૂજ લાવી છે મોટા ઘામાં, તો એમના માટે શું ખાવું અથવા શું ન ખાવું, શું ફોલો કરવું અથવા શું ન કરવું, તો એને પથ્ય અને અપથ્ય તરીકે જોવામાં આવતું હોય છે. તો પથ્ય કઈ વસ્તુ છે? તો પુરાણ ધાન્ય, જે જૂના ધાન્ય છે, મગ, આમળા, દાડમનું સેવન કરી શકાય. તે સિવાય ઉષ્ણ જળ, ગરમ પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકાય. વ્રણનું ધૂપન કર્મ, જે મેં હમણાં જ વર્ણન કર્યું, ધૂપન એટલે વિવિધ પ્રકારના દ્રવ્યોથી ધૂપન કરવું. અને જે વેલાવાળા શાકભાજી છે, એટલે કે દૂધી, ગલકા, તુરિયા, ટીંડોળા, પરવર વગેરેનો ઉપયોગ કરી શકાય છે, વગેરેનું સેવન કરી શકાય છે. અને અપથ્ય નવધાન્ય, જે પચવામાં ભારે હોય, માંસ, અડદ, પછી કળથી, વધારે પડતા ખાટા દ્રવ્યો, વધારે પડતા લવણ એટલે કે ખારા દ્રવ્યો, વધારે પડતા તીખા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ નહીં. તે સિવાય નોનવેજ, માંસ, વસા વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. ઠંડા પાણીનો, દહીંનો તથા વધારે ખાટી છાશનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. તે સિવાય મદ્યપાન અને વ્યાયામ પણ થોડા સમય માટે એવોઇડ કરવું જોઈએ. આ મારા દર્દીના જ ફોટાસ છે. આ એક એકચ્યુઅલી મારું મુખ્ય કામ તો હરસમસા ભગંદરનું છે, અને આ એક મારા જ એપ્સેસ, એનાલ એપ્સેસના દર્દીનો જ ફોટો છે કે જ્યારથી દર્દીને કમ્પ્લીટ અમે ઓપરેશન કર્યું ત્યારબાદના આખા તમામ સ્ટેજ અને જે નીચે જે દેખાય છે સ્કાર, તે હાલની તારીખમાં દર્દીને જોવા મળે છે. કમ્પ્લીટ સંપૂર્ણ રૂજ આવી ગયા પછી દર્દીને હવે તે એપ્સેસને રિલેટેડ કોઈ તકલીફ નથી, પણ આ વ્રણમાં ઘા કમ્પ્લીટ હજી નિશાન જોવા મળે છે. આ બીજું એક દર્દી છે જે લગભગ 6 મહિનાથી આ ઘા રૂજ નહોતી આવતી, પણ 1 થી 1.5 મહિનો અમે એની સારવાર કરી હતી, ત્યારબાદ એને સંપૂર્ણપણે ઘામાં રૂજ જોવા મળેલ અમને. આ એક દર્દી છે જેમને એમ્પ્યુટેશન માટે સલાહ આપવામાં આવી હતી. જે આંગળીનું ટેરવું છે તે આખું કાળું થઈ ગયું હતું અને બ્લડ સપ્લાય સંપૂર્ણપણે જતો રહ્યો હતો. ત્યારબાદ અમે એમને લીચ થેરાપી, જે ઘાને રૂજ લાવવા માટે, જ્યાં બ્લડ સપ્લાય ઓછો છે ત્યાં રક્તમોક્ષણનું પણ વિધાન છે. તો રક્તમોક્ષણ વિવિધ પ્રકારે કરવામાં આવે છે. શૃંગ, જલોકા, અલાબુ અથવા ડાયરેક્ટ શિરાભેદ પણ કરવામાં આવે છે જે રક્તની દૃષ્ટિમાં. તો એમાંથી એક આ ચિકિત્સાનો પ્રકાર છે જળો, લીચ થેરાપી. તો જળોની અંદર એક એવું દ્રવ્ય હોય છે હિરુડિન, કે જે બ્લડને જલ્દી ક્લોટ થવા દેતું નથી, અથવા જ્યાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર પ્રમાણમાં જોવા નથી મળતું ત્યાં સર્ક્યુલેશન શરૂ થતું હોય છે. તો આ દર્દીને એમ્પ્યુટેશન માટે સલાહ આપવામાં આવી હતી, પરંતુ અમે લીચ થેરાપી અને બીજી ઇન્ટરનલ મેડિસિન પણ શરૂ કરી હતી, જેનાથી પછી ફરીવાર એકવાર સર્જનને બતાવવા ગયા ત્યારે એમણે કીધું હતું કે કન્ટિન્યુ રાખો ટ્રીટમેન્ટ, લગભગ એમ્પ્યુટેશનની જરૂર નહીં પડે. જસ્ટ ફોર નોલેજ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ સરસ પ્રસ્તુતિ. દર્શક મિત્રો, એક વાત તો બહુ ક્લિયર છે કે જે પ્રમાણે ખૂબ જ સરળ ભાષામાં હેમંત સાહેબે આપને જે વ્રણ વિશે જાણકારી આપી છે, એ વાત આપણે સમજી શકીએ કે 3,500 વર્ષ પહેલાં જ્યારે કોઈ એન્ટીબાયોટિક્સ નહોતા, જ્યારે કોઈ પ્રકારની આ પ્રકારની બેન્ડેજની સુવિધાઓ નથી અને રોજિંદી જીવનશૈલી પણ પડકારરૂપ હતી, એ વખતે પણ એની ખૂબ આટલી સરસ ઝીણવટભરી સારવાર આપણા ભારતીય શાસ્ત્રોની અંદર વર્ણિત કરેલી છે. સાહેબે વાત કરી એમ 60 પ્રકારના ઉપક્રમો બતાવેલા છે અને એ હરેક ઉપક્રમની સ્પેસિફિક ઇન્ડિકેશન છે. બધા જ પ્રકારના વ્રણની અંદર ઉપયુક્ત નથી. તો ચોક્કસથી મને લાગે છે કે આપ સર્વને પણ ગૌરવ થયો હશે. વધુમાં આપને જો આ બાબતે જાણવાની ઈચ્છા હોય તો ચોક્કસથી સાહેબે કહ્યું એમ સુશ્રુત સંહિતા ખોલી અને આપ વધારે ઝીણવટથી અભ્યાસ કરી શકો છો. સાહેબ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ કે દર્શક મિત્રોને ખૂબ સરળ ભાષાની અંદર વ્રણ, આયુર્વેદની જે ટર્મિનોલોજીસ છે અને વ્રણના પ્રકારો આપે બતાવ્યા.
સાહેબ આપે એક વર્ડ યુઝ કર્યો તો ક્રોનિક અનહિલ્ડ અલ્સર્સ, બરાબર, એટલે કે લાંબા સમય સુધી ન રૂજાતા એવા વ્રણ. તો આપણે જોયું છે કે મોટાભાગના લોકોને ઘા તો રૂજાઈ જાય છે, પણ એવા કયા પરિબળો હોય છે કે અમુક લોકોની અંદર આ વ્રણ જે છે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે અને એમાં રૂજ નથી આવતી? એવા ઘણા બધા પરિબળો સાહેબ જોવા મળે છે, જેમ કે એજ ફેક્ટર. વ્યક્તિને જ્યારે ઉંમર લાયક હોય દર્દી ત્યારે ઘા રૂજ આવવામાં તકલીફ પડતી હોય છે, અને નાના બાળકો અથવા યંગ એજની અંદર ઘા ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝડપથી રૂજ આવી જતા હોય છે. ત્યારબાદ છે માલ ન્યુટ્રિશન, જે કુપોષણ. ઘણા દર્દીઓ એવા હોય કે જેની અંદર હૃષ્ટપુષ્ટ શરીર હોય પણ અંદર અમુક જે રૂજ લાવવા માટેના વિટામિન્સ, રૂજ લાવવા માટેના જે દ્રવ્યો છે એ શરીરમાં ઘટતા હોય, તો એના કારણે પણ રૂજ લાવવામાં લાંબો સમયગાળો લાગતો હોય છે. ત્યારબાદ વિટામિન સીની ડેફિશિયન્સી, તો એના માટે આપણે પથ્યની અંદર લખ્યું હતું કે આમળા, દાડમ વગેરે દ્રવ્યો લેવું, પણ વધુ અમ્લ દ્રવ્યોનું સેવન ટાળવું. ઇટ મીન્સ વધારે આથાવાળી વસ્તુ, વધારે ખાટી વસ્તુ, વધારે તીખું તળેલું લેવાનું નથી, પરંતુ જેની અંદર વિટામિન સી નેચરલી, કુદરતી, જેમ કે દાડમ, આમળા, મેં સ્પેસિફાઈ એટલા માટે જ કર્યા છે સાહેબ તે દ્રવ્યો કે તેનું સેવન પથ્ય છે, પરંતુ વધારે અમ્લ દ્રવ્યો લેવા જોઈએ નહીં. ત્યારબાદ નિયમિત રેગ્યુલર ડ્રેસિંગ કરવું જોઈએ, હાઇજિનિક કન્ડિશન મેન્ટેન કરવી જોઈએ. ત્યારબાદ છે ડાયાબિટીસ. ઘણા દર્દીઓની અંદર ડાયાબિટીસના કારણે વ્રણ, ઘા, રૂજ આવતા નથી, તો ડાયાબિટીક ફૂટની અંદર પણ આયુર્વેદની અંદર ખૂબ જ સારું પરિણામ એમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ છે વેરિકોઝ અલ્સર, વેરિકોઝ વેન. ઘણા દર્દીઓની પગની નસો ફૂલતી હોય છે, ઝિગઝેગ શેપની, અનઇવન શેપમાં જોવા મળે છે. તો લાંબો સમય જો વેરિકોઝ વેન કે એવું કોઈ, જેને આયુર્વેદની અંદર શિરા ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એના કારણે પણ પગના મીડિયલ મેલ્યુલસ એટલે કે વચ્ચેના ભાગમાં ઘા જોવા મળતો હોય છે, તો એના કારણે પણ રૂજ આવતી નથી. આ સિવાય પણ ઘણા બધા પરિબળો દર્દીને ઘા, રૂજ લાવવામાં ડિલે થવા માટે જવાબદાર હોય છે સાહેબ. ખૂબ સરસ. દર્શક મિત્રો, તો ઘણા બધા રોગો એવા છે કે રોગોના કારણે પણ જે તે વ્યક્તિને થનારા વ્રણ જે છે એ ખૂબ લાંબો સમય સુધી ખેંચાતા હોય છે, રૂજ પ્રોપર નથી આવી શકતી, અથવા તો રિકરન્ટ થતા હોય છે. અને આપણે એ જોઈ પણ છીએ, ઘણી વખત પેશન્ટ્સ એવું કહે છે કે ટાંકા પાકે છે અને ફરીથી ઓપન એબ્ડોમિનલ સર્જરી, લેપ્રોટોમી કરાવવી પડે છે. સાહેબે ડાયાબિટીક ફૂટની વાત કરી. સાહેબ, એક જનરલ એક એવું તારણ છે કે ડાયાબિટીસ થનારા કોઈ પણ વ્યક્તિને, દર્શક મિત્રો, ડાયાબિટીસના કોઈ પણ વ્યક્તિને લગભગ જીવનના કોઈ તબક્કે વ્રણ એટલે કે આ પ્રકારનું અલ્સર થવાનો, ખાસ કરીને પગના ભાગે કોઈ ઈજા થયા પછી એ વ્રણમાં રૂજ ન આવવાની જે સંભાવના છે 15થી લઈ અને 25% સુધી છે. એટલે 100માંથી 15થી 25 વ્યક્તિઓને જીવનના કોઈ તબક્કે પગની અંદર ક્યારેક ને ક્યારેક આ પ્રકારનું અનહિલ્ડ વુન્ડ, અથવા તો સાહેબે જે વર્ડ યુઝ કર્યો કે આગળ જતાં જે કન્વર્ટ થશે ડાયાબિટીક ફૂટમાં, એ થવાની સંભાવના હોય છે. સાહેબ, દર્શક મિત્રોને આપણે એ જણાવીએ કે આ પ્રકારના જે ક્રોનિક ચાલનારા વુન્ડ છે, જે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ કહીએ કે શુદ્ધ વ્રણ નથી, દુષ્ટ વ્રણ છે, એમાં આપણે કયા પ્રકારની આયુર્વેદની સારવાર આપી શકીએ? જે ક્રોનિક નોન હિલિંગ અલ્સર છે, જે દુષ્ટ વ્રણ છે, જે ઘા રૂજાતા નથી, તો આયુર્વેદમાં સૌથી પહેલાં એવું કહેવામાં આવે છે કે સંક્ષેપતઃ ક્રિયાયોગો નિદાનસ્ય ચ વર્જનમ. જે રોગ થવા માટેનું પરિબળ છે, જે એનું કારણ છે, સૌથી પહેલાં એને વર્જન કરો, એને ત્યાગી દો, તો તમારે રૂજ આવવા માટે, એટલે તમારો કોઈ પણ રોગ મટાડવા માટે ખૂબ જ સરળતા હોય છે. અને મારું એવું માનવું છે કે આયુર્વેદની અંદર જેટલું મહત્ત્વ દવાનું છે તેટલું જ મહત્ત્વ પરેજીનું છે. એટલે જે પણ દર્દીને રોગ હોય, તેની જે પણ સારવાર ચાલતી હોય, તે સાથે તેની જે પરેજી છે એ જો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ફોલો કરે તો તકલીફ ઓછી થવામાં વધારે રહેતું હોય છે. અને ત્યારબાદ કે ન રૂઝાતા ઘા, તો એની અંદર એવી ટ્રીટમેન્ટ છે કે ન રૂઝાતા ઘા પાછળના કારણો, જેમ કે વેરિકોઝ વેઇન હોય, અથવા ડાયાબિટીક ફૂટ હોય, અથવા બીડી પીવાના કારણે જે રેનોલ્ડ્સ ડિઝીઝ ડેવલપ થાય, જેના કારણે એમ્પ્યુટેશન કરવું પડે, જેમાં બ્લડ સર્ક્યુલેશન, વેનસ અલ્સર, આર્ટેરિયલ અલ્સર પણ હોય તેવી જ રીતે. તો રેનોલ્ડ્સ ડિઝીઝની અંદર જ્યાં બ્લડ સર્ક્યુલેશન પહોંચતું બંધ થઈ ગયું છે, તો હમણાં જે આપણે લીચ થેરાપીનું તમને ફોટો બતાવવામાં આવ્યો હતો, તો લીચની અંદર એક એવું દ્રવ્ય છે કે હિરુડિન, જે બ્લડ ક્લોટ જલ્દી થવા દેતું નથી, અથવા એની પેરીફેરીના એરિયાની અંદર બ્લડ સર્ક્યુલેશન શરૂ કરે છે અથવા વધારે છે.
તો તેનો ઉપયોગ કરી શકાય. બીજું, જેમાં ઘા રૂજાત આવતી નથી, જેમ કે વેરિકોઝ વેનની અંદર પણ ઘા રૂજ નથી આવતી, તો એની અંદર એવા દ્રવ્યો, એવી અભ્યંગ સ્વેદન વગેરે લોકલી કરવામાં આવે છે કાફ મસલ્સમાં અને થાઈ રિજિયનમાં. એની સાથે ઇન્ટરનલ મેડિસિન પણ આપવામાં આવતી છે કે જે ત્યાંના સ્નાયુને અને વેન્સને, જેમ કે રક્તક્ષયનું લક્ષણ છે કે શિરા શૈથિલ્ય, એ રક્તક્ષયનું લક્ષણ છે અને વેરિકોઝ વેનમાં પણ શિરાઓમાં શિથિલતા જોવા મળે છે, તો એ રક્તને ધ્યાનમાં રાખીને સારવાર કરવામાં આવે. તે સિવાય જે ધૂપન કર્મ છે, રણને શુદ્ધ કરવા માટે રેગ્યુલર ડ્રેસિંગ કરવું, પંચવલ્કલ ક્વાથથી વોશ કરવું, આરગ વધાદી કષાયથી વોશ કરવું અને ત્યારબાદ એને શુદ્ધ કર્યા પછી નિયમિત રીતે પંચવલ્કલ ક્વાથની હવે તો ઓઇન્ટમેન્ટ પણ અવેલેબલ છે બજારમાં, અને તે સિવાય જાત્યાદી ઘૃત, જાત્યાદી મલમ, કરંજાદી ઘૃત, અને હવે એ બધા દ્રવ્યો જેલોનેટ જેવી પેકિંગમાં પણ અવેલેબલ માર્કેટની અંદર જોવા મળે છે. તો આ બધા અલગ અલગ પદ્ધતિઓનો આપણે ક્રોનિક નોન હીલિંગ અલ્સરની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આ એક એવી કન્ડિશન છે કે જે ખૂબ લાંબો સમય સુધી ચાલે છે અને વ્યક્તિના જીવનને ખૂબ ખરાબ રીતે અસર કરે છે. એટલે કહીએ કે ક્વોલિટી ઓફ લાઈફ એ પેશન્ટની ઘણી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. ઘણા બધા ઉપચારો કર્યા પછી પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ રહેતી હોય ત્યારે ચોક્કસથી એ વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થતા હોય, અને સાહેબે કહ્યું એમ કે આ પ્રકારના વ્રણની અંદર જો યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે, ખાસ કરીને આયુર્વેદીય સારવાર કરવામાં આવે, અમારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે મોટાભાગના કેસીસની અંદર ચોક્કસથી જો પેશન્ટ પૂર્ણ સહકાર આપે તો સારું રિઝલ્ટ મળી શકે છે અને પેશન્ટ પોતાના અનહિલ્ડ અલ્સર, ક્રોનિક અલ્સરથી મુક્તિ પામી શકે છે. સાહેબ, આપણે વાત કરી ષષ્ઠી ઉપક્રમની. સુશ્રુત સંહિતાની અંદર આજે 60 પ્રકારના ઉપક્રમો આપેલા છે. એ ઉપક્રમોમાંથી ઘણા બધા આપે કહ્યું કે પ્લાસ્ટિક સર્જરી, અને આચાર્ય સુશ્રુત છે એને તો વર્લ્ડના ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જન પણ કહેવાય છે. તો શા માટે કહેવાય છે એ પણ દર્શક મિત્રોને આપણે બતાવીએ. પ્લાસ્ટિક સર્જરીની જે કહેવાય છે ને વર્ણન, એ આયુર્વેદની અંદર આચાર્ય સુશ્રુત દ્વારા જ કરવામાં આવ્યું છે. એનું મુખ્ય વર્ણન એમાં એવું છે, પ્લાસ્ટિક સર્જરીનું જે વર્ણન આચાર્ય સુશ્રુત દ્વારા કરવામાં આવ્યું છે તેમાં એવું છે કે જે જગ્યાએ વ્રણ રૂજ આવતી નથી અથવા ત્યાંથી કોઈ પણ પ્રકારનું બ્લડ સર્ક્યુલેશન નથી અને કમ્પ્લીટ ઉપરનો ભાગ જ રિમૂવ થઈ ગયો છે, તો તેને એ ભાગને શરીરના બીજા એવા અન્ય ભાગ સાથે ત્યાંની સ્કિનનું લેયર થોડું રિમૂવ કરીને જોઈન્ટ કરી દેવું થોડા સમય માટે. એમાં એવું વર્ણન છે, તો જે બ્લડ નોર્મલી બીજા અંગમાં પહોંચતું હોય છે તેના દ્વારા જ્યાં બ્લડ પહોંચતું નથી અથવા જ્યાં પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે તો ત્યાં નવું અંગ ઉત્પન્ન કરી શકાય છે. નાકની સર્જરી પણ એવું એ રીતે વર્ણન કરેલી છે, કાનની સર્જરી પણ તે રીતે વર્ણન કરેલી છે, અને આનો એક પ્રયોગ પણ ફોરેનમાં થયેલો છે પ્લાસ્ટિક સર્જરી માટેનો, કે આચાર્ય સુશ્રુતે જે પ્રકારનું વર્ણન કર્યું છે તે રીતે ફોલો કરવાથી કેવા પરિણામો મળી શકે છે. તો એના પણ એક ખૂબ જ અકલ્પનીય એક્સેલન્ટ પરિણામો આપણને જોવા મળ્યા છે એમાં. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, વર્લ્ડની બેસ્ટ સર્જરીની જે યુનિવર્સિટીઝ છે ત્યાં પણ આપણે જોઈએ કે ઇન્ડિયાની બહાર પણ અત્યારે ભગવાન સુશ્રુતના સ્ટેચ્યુઝ અવેલેબલ છે. એ લોકો પણ હવે સ્વીકાર કરે છે કે જે વિધિ પોઈન્ટ ટુ પોઈન્ટ, જે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે એમને પ્લાસ્ટિક સર્જરી કરેલી છે, ખાસ કરી અને સાહેબે વાત કરી એમ નાસાસંધાન વિધિ, રાઇનોપ્લાસ્ટી આપણે જેને કહીએ છીએ, એનું વર્ણન છે, અને એ હાલમાં પણ જો એ સ્ટેપને ફોલો કરી અને કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે એમ છે. સાહેબ, અમારા દર્શક મિત્રો વતી આપ અહીંયા આવ્યા અને વ્રણ ખૂબ જ તમે કહ્યું એમ કે વિસ્તૃત સમય માંગી લે એવો એક સબ્જેક્ટ છે, એને સરળ ભાષામાં અમારા દર્શકો સુધી લાવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સાહેબની વાતો પરથી આપણે એટલું ચોક્કસથી જાણી શકીએ કે કોઈ પણ પ્રકારનું વ્રણ હોય, શુદ્ધ વ્રણ રહે, રૂહ્યમાન વ્રણ હોય તો ચોક્કસથી એ રોપણ થશે અને આગળ જતાં એ વ્રણ જે છે એનાથી છુટકારો મળશે. જો કોઈ પણ પ્રકારની શારીરિક સ્થિતિ, ચાહે અતિમેદસ્વીતા હોય, ચાહે મધુમેહ એટલે કે ડાયાબિટીસ હોય, સાહેબે લોહીની વાત કરી કે એવા રોગો કે જેના કારણે જે તે અંગ સુધી પ્રોપર પ્રમાણમાં લોહીની સપ્લાય ન પહોંચતી હોય, ચાહે એમ્બોલિઝમ હોય, થ્રોમ્બોસિસ હોય, વેરિકોઝ વેઇનની સાહેબે પણ વાત કરી, તો ત્યાં લોહી પહોંચાડવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે આ બધી વિધિ ચોક્કસથી ઉપયોગમાં આવી શકે. આ પ્રકારના વ્રણોની અંદર આયુર્વેદીય ઉપચાર, ખાસ કરી અને શોધન અને રોપણ કર્મ, સાથે સાથે સાહેબે વાત કરી પથ્યપાલન,
જો કરવામાં આવે તો ખૂબ સુંદર રિઝલ્ટ મળે. ફરીથી દર્શક મિત્રો, આવતા અંતે ફરીથી કોઈ એક નવા વિષયને આપના સુધી લાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરી અને આપ આ વિષયથી અવગત થાવ અને સમાજની અંદર જે તે વિષયને લઈ, જે તે રોગને લઈને એક પ્રકારની જાગૃતિ આવે અને જે નીડી પીપલ છે, ખરેખર જેમને આ પ્રકારની સારવાર અને નિદાનની જરૂરિયાત છે, એ વ્યક્તિઓ સુધી આપ આપણો અમૂલ્ય વારસો પહોંચાડી શકીએ, એમાં એક નિમિત્ત બનવાનું પુણ્ય આપ પણ કમાઈ શકો છો. ફરીથી આવતા અંકે કોઈ એક નવા વિષય સાથે ઉપસ્થિત થવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.